અમદાવાદ શહેરમાં મોડી સાંજે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. એસજી હાઈવે, બોપલ, સનાતલ, મકરબા, સરખેજ, ઇસ્કોન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં સતત ધુમાડાભર્યું વાતાવરણ. ધુમાડો દેખાતા લોકોમાં તર્ક-વિતર્ક. રાજકોટમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ. અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોએ પાડી રેડ. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ. સ્થાનિકોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. મહિલાઓ સહિત સ્થાનિકોએ રોડ પર કર્યા ધરણા. છોટાઉદેપુરમાં સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો વિડીયો વાયરલ. પ્રાથમિક શાળા છૂટ્યા પછી બાળકો નદીથી થઈ રહ્યા છે પસાર. બાળકો વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં કરે છે અભ્યાસ. લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ. વિજયનગર તાલુકામાં અચાનક વાતાવરણ પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ. દાહોદના ઝાલોદ પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી. વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. વરસાદ વરસતા ખેડૂતોમાં છવાઈ ખુશી. અમરેલી ધારીના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ. રાજસ્થળી, દુધાળા, ખીસરી, જળજીવડી, તરશિંગડા, પાતળા ગામમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણીનો ભરાવો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ. કોડીનાર, પ્રાચી અને તાલાલાના વિસ્તારોમાં વરસાદ. કોડીનારના અરણેજ, કાંટાળા, માલા ગામમાં પણ મેઘાની બેટિંગ. પ્રાચી નજીકના રંગપુર ગામે પણ ધીમી ધારે વરસાદ. અરવલ્લીના શામળાજી, રતનપુર, દહેગામડામાં વરસાદ. ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકોને હાલાકી. અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ. મેઘાએ ધડબડાટી બોલાવતા શહેરના રસ્તાઓ થયા પાણી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી. અરવલ્લીમાં માલપુર તાલુકામાં વરસ્યો વરસાદ. સજ્જનપુરા, કંપામાં ધીમી ધારે વરસાદ. મગફળી, સોયાબીન, મકાઈ, કપાસના પાકને થશે ફાયદો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વરસાદ. એમજી રોડ, જૂનાગઢ રોડ, દેસાઈવાડી વિસ્તારમાં ભરાયા પાણી. ચોટીલા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી. વરસાદના આગમનથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું. ભારે ગરમી, બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડુગાર. નડિયાદ શહેરમાં લાંબા સમય બાદ મેઘ મહેર. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પડ્યો વરસાદ. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો. વિરામ બાદ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ. થોડીવાર ખાબકેલા વરસાદમાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગાનામાં વરસાદની એન્ટ્રી. મોગરી, જીટોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાએ ખેડૂતો ખુશ. ડાંગમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. આહવા વઘઈ માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ઉત્તરાખંડમાં મેઘતાંડવ યથાવત. ભારે વરસાદના પગલે રામનગરના સુંદર ખાલમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધસમસતા પ્રવાહના લીધે અનેક રસ્તાઓ બંધ થયા. નદીનો રૌદ્ર પ્રવાહ રસ્તા પર ફરી વળતા નેશનલ હાઈવે નંબર 309 બંધ કરાયો. મેઘાની બેટિંગથી વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના બાગેશ્વરમાં ગંડક નદી બની તોફાની. ભારે વરસાદના લીધે બાગેશ્વરમાં નદીમાં આવ્યું ઘોડાપૂર. ધસમસતા પાણીના પ્રવાહનો વિડીયો સામે આવ્યો. સિક્કિમમાં પત્તાની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન. ભૂસ્ખલનના હચમચાવી દેતા વિડીયો સામે આવ્યા. સતત ભૂસ્ખલનથી સિક્કિમ પર ભારે જોખમ. રાજસ્થાનનું જેસલમેર બેટમાં ફેરવાયું. ભારે વરસાદ બાદ જેસલમેરનું રણ થયું પાણી. રાતડિયા, સાંગાબેરા સહિતના ગામો જળમગ્ન થયા. સર્વત્ર જળબંબાકારની સ્થિતિનો આકાશી નજારો આવ્યો સામે. રાજસ્થાનના ભરતપુરમાં નદીના પ્રવાહમાં તણાયો યુવક. ભારે વરસાદના પગલે નદીના ધસમસતા પ્રવાહમાં નાહવા પડ્યો હતો યુવક. લોકો જીવના જોખમે નદીમાં નાહવા જતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. ચમોલી સ્થિત કર્ણપ્રયાગમાં અવિરત વરસાદના પગલે અલકનંદા અને પિંડાર નદીઓના જળસ્તરમાં વધારો. કડારીબાંગ વાદળો સાથે ભારે વરસાદ પડતા કર્ણપ્રયાગના સંગમ પર જવા પર પ્રતિબંધ લગાવાયો. દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે 2 દિવસ ભારે. હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં પડી શકે છે ભારે વરસાદ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના. સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાયો. ખેડૂતોને ભારે નુકસાન થતા ચિંતિત. છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ ગયા. ખેડામાં ખેડૂતો કાગડોળે જોવે છે વરસાદની રાહ. જિલ્લામાં 1,14,000 હેક્ટરથી વધુ ડાંગરનું વાવેતર. જરૂર પ્રમાણે વરસાદ ન પડતા સિંચાઈના પાણીથી ડાંગરનું કર્યું વાવેતર.
વરસાદથી પાક નુકસાન અંગે કૃષિ મંત્રીનું નિવેદન. પાક નુકસાન અંગે સર્વે કરાયો હોવાની આપી માહિતી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ નિયમ પ્રમાણે મદદ ચૂકવવાની પણ આપી હતી ખાતરી. પાક સર્વેને લઈને સરકારે ગોળ ગોળ જવાબ આપ્યા હોવાનું વિમલ ચુડાસમાનો આરોપ. કહ્યું કેટલું વળતર આપશે તેની સ્પષ્ટતા પણ ન કરાઈ. હજુ સુધી ગયા વર્ષના ખેડૂતોને વળતર મળ્યું નથી. ખેડૂતોને હેરાન કરનારા ખાતર વેચનારા સામે કાર્યવાહી કરવાની વિધાનસભા ગૃહમાં રાઘવજી પટેલે આપી ખાતરી. યુરિયા સાથે બીજું ખાતર લેવાનું દબાણ કર્યું હશે તો પણ થશે કાર્યવાહી. કાળા જાદુ, માનવ બલિદાન અને અમાનુષી પ્રથાઓનો અંત લાવવા માટે ગૃહમાં રજૂ કરાયું બિલ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિલને રજૂ કરતા કહ્યું, આ કાયદાથી ગુજરાતમાં કાળા જાદુ અને માનવ બલિદાન જેવી દુષ્ટ પ્રથાઓનો નાશ થશે. કાળા જાદુ, માનવ બલિદાન અને અમાનુષી પ્રથાનો અંત લાવવા અંગે બિલ પાસ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું બિલ. હિન્દુ ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજે આ બિલને આવકાર્યું. માનવ બલિ અને કાળા જાદુ વિરોધી બિલને સાધુ સંતોએ આવકાર્યું. માનવ પશુ બલિને રોકવા સરકારના પગલાંની જાણીતા કથાકારો સાધુ સંતોએ કરી સરાહના. સાથે જ લોકો અંધશ્રદ્ધાના માર્ગે જતા અટકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. વિધાનસભામાં ઉછળ્યો એમકે યુનિવર્સિટીનો મુદ્દો. એમએલએ કિરીટ પટેલે પાટણની યુનિવર્સિટીનો ઉઠાવ્યો મુદ્દો. ખોટા દસ્તાવેજના આધારે યુનિવર્સિટીને પરવાનગી આપી હોવાનું નિવેદન. ભાજપના નેતાને એમકે યુનિવર્સિટી વેચી દેવામાં આવી હોવાનું પણ કહ્યું. નવસારી જિલ્લામાં પણ સસ્તા અનાજની દુકાનમાં જીવાત. ખાતરીવાડ વિસ્તારમાં આવેલી અનાજની દુકાનમાં રાખેલા ચોખામાં જીવાત નજર પડી. લોકોએ દુકાનદારને કરી ઉગ્ર રજૂઆત. મહેસાણામાં સસ્તા અનાજની દુકાનમાં ફાળવાયેલો જથ્થો ખરાબ. તુવેર દાળનો અંદાજિત 46 ટન જથ્થો ખરાબ. દાળનો પાવડર બની ગયો. બોરી પર જામ્યા જીવાતના થર. 2 માસથી રાખેલા જથ્થાના સેમ્પલ ફેલ. મહેસાણામાં બાળકોના મધ્યાહન ભોજનમાં અપાતી તુવરદાળ સડેલી નીકળી. ગોજારિયા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં તુવરદાળ સડી જવાથી પાવડર બની. જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ. સ્થાનિકોએ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા કાર્યવાહીની કરી માંગ. અમદાવાદના બોડકદેવમાં સૂપમાંથી નીકળ્યું જીવતું જીવડું. પરિવારે હોટલ પર આક્ષેપ સાથે ફૂડ વિભાગને કરી જાણ. ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની અપાઈ ખાતરી. અમદાવાદના બોડકદેવમાં આવેલી હોટલ પ્રાઇડ સામે કાર્યવાહી. તપાસમાં કિચનમાં ગંદકી મળી આવતા ફૂડ વિભાગે હોટલનું કિચન કર્યું સીલ. હોટલના સૂપમાંથી નીકળી હતી જીવાત. ગ્રાહકે ફૂડ વિભાગને કરી હતી ફરિયાદ. મંકીપોક્સ વાયરસને લઈને અમદાવાદમાં સર્વ સિવિલ તંત્ર સતર્ક. મંકીપોક્સ જેવા લક્ષણો હોય તો રિપોર્ટ કરવા PCR અને કિટ પણ તૈયાર. સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સ દર્દી માટે એડમિટ વ્યવસ્થા પણ ઉપલબ્ધ. રાજ્યમાં બાળકોમાં જીવલેણ વાયરસ ચાંદીપુરા નિયંત્રણમાં હોવાનું લઈ આરોગ્ય મંત્રીનું નિવેદન. છેલ્લા 6 દિવસમાં એક પણ નવો કેસ નથી નોંધાયો અને છેલ્લા 12 દિવસમાં ચાંદીપુરાથી નથી નોંધાયું મૃત્યુ. કોલકાતામાં બનેલી ઘટના બાદ અમદાવાદના તબીબોમાં રોષ. છેલ્લા 5 દિવસથી OPD અને વોર્ડની કામગીરીથી અડગા રહીને કરી રહ્યા છે વિરોધ. દર્દીઓને હાલાકી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા. રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાલથી દર્દીઓને હાલાકી. ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની લાગી લાંબી લાઈનો. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતા દર્દીઓના સ્વજનોએ ઠાલવ્યો રોષ. રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી. શહેરમાં CCTV લગાવવા ખોદાયો હતો ખાડો. તંત્ર દ્વારા ખાડો પૂરવાની કામગીરી ન કરાતા રિક્ષા પલટી. સ્થાનિકોએ રિક્ષાને કાઢી બહાર. ઠેર ઠેર ખુલ્લી ગટરો જીવ લઈ લેશે. ભરૂચના જંબુસરમાં મહિલા ખુલ્લી ગટરમાં પડી. મહિલાએ બૂમાબૂમ કરતા રાહદારીઓ મદદે આવ્યા. ભારે જહેમત બાદ મહિલાને ગટરમાંથી કાઢી બહાર. મોરબીમાં સ્ત્રી સન્માન બાબતે સમાજને ટકોર કરતા લખાણના પોસ્ટર સાથે નીકળી યુવતી. પૂજા નહીં, દરેક સ્ત્રીનું સન્માન કરો. તે સ્ત્રી છે એટલે નહીં, પરંતુ સન્માન કરવું તે તમારા માતાના સંસ્કારની ઓળખ છે. સ્કૂટરમાં પોસ્ટર લઈને નીકળેલી યુવતીનો વિડીયો વાયરલ. વડોદરા જિલ્લાના સેગવા ગામે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી કારમાંથી નીકળ્યું અજગરનું બચ્ચું. હોર્ન રિપેરિંગ માટે કારનું બોનેટ ખોલતા જ અંદર અજગરનું બચ્ચું જોવા મળ્યું. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યોએ અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું. ભરૂચમાં બાઇક ઉઠાંતરીનો નિષ્ફળ પ્રયાસ CCTVમાં કેદ. બાઇક માલિક જોઈ જતા ભાગ્યા ચોર. બાઇક માલિકે ચોરનો પીછો કરતા લોખંડની ગ્રીલ કૂદીને ફરાર થયા ચોર. ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરાઈ. વિધાનસભા પહોંચે તે પૂર્વે જ પોલીસે કરી શિક્ષકોની અટકાયત. જૂની પેન્શન યોજનાના ઠરાવ અંગે શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે માંગ.
મહેસાણામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ. 140 લોકો ક્યારેય મનરેગા કામમાં મજૂરીએ ગયા નથી, છતાંય સમયસર રૂપિયા જમા થયા અને ઉપડી પણ ગયા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપ્યો તપાસનો આદેશ. ન્યૂઝ 18 અહેવાલ બાદ શિક્ષણ વિભાગે સપાટો બોલાવ્યો. દાંતામાં 2 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા. હળાદના શિક્ષિકા સોહાબેન પટેલ અને મગવાસના શિક્ષક જયકુમાર ચૌહાણને બરતરફ કરાયા. અન્ય 3 શિક્ષકોની ચાલી રહી છે ખાતાકીય તપાસ. સુરતમાં 1 વર્ષથી અમેરિકામાં બેસી 3 મહિનાનો પગાર મેળવનાર શિક્ષિકાને કરાઈ ટર્મિનેટ. શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ 1 વર્ષથી અમેરિકામાં 10થી વધુ નોટિસ છતાં આજ દિન સુધી નથી આપ્યો કોઈ જવાબ. અરવલ્લી જિલ્લામાં 6 શિક્ષકોને કરાયા ફરજ મોકૂફ. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી કાર્યવાહી. છેલ્લા 1 વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે કડક પગલાં. અમિયાપુર, દક્ષનેશ્વર, વડાગામ, લુડસિયા, રંગપુર, કેશરપુરના શિક્ષકો સસ્પેન્ડ. ભાવનગરમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ. મંજૂર થયેલા શિક્ષકોની જગ્યા 6806 છે. તે પૈકી હાલ 5555 શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં બજાવી રહ્યા છે ફરજ. અંગ્રેજી માધ્યમની 2 શાળાઓમાં 6 શિક્ષકોની ઘટ. ગૃહમાં ગુંજ્યો ભૂતિયા શિક્ષકોનો મુદ્દો. કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરનું નિવેદન. ઉદરિયા ગામ પ્રાથમિક શાળાના 2 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી માંગી હતી માહિતી. કોંગ્રેસના એમએલએની બેઠકમાં સત્રને લઈને કરવામાં આવી ચર્ચા. કોંગ્રેસે ટૂંકી મુદ્દતની પ્રશ્નોત્તરીને લઈને વિધાનસભા બહાર નોંધાવ્યો વિરોધ. અગ્નિકાંડ, બોટાદકાંડ, તક્ષશિલા કાંડ મુદ્દે વિરોધ. પાટણમાં બિસ્માર રસ્તા મામલે કોંગ્રેસનો વિરોધ. રેલવે ગરનાળા રોડ ઉપર પડેલા ખાડાઓ બાબતે કોંગ્રેસ કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો. ભાજપના ઝંડા ખાડામાં ઊંધા ફરકાવીને ખાડામાં બેસીને નોંધાવ્યો વિરોધ. સમસ્યાનું નિરાકરણ લાવવા કરાઈ માંગ. પંચમહાલના ગોધરામાં ખુલ્લી જગ્યા પર ફેંકવામાં આવ્યો મેડિકલ વેસ્ટ. નીડલ ઇન્જેક્શન સહિતનો વપરાયેલો જથ્થો બિનવારસી હાલતમાં. માર્ગ પર ફેલાયેલા મેડિકલ વેસ્ટથી રોગચાળો ફેલાવાનો ભય. તાપીના સોનગઢમાં સજ્જડ બંધ માહોલ. મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્વક બંધનો માહોલ જોવા મળ્યો. દાંતા બંધ બાદ અંબાજીમાં બંધની અસર. આદિવાસી સમાજમાં લોકોએ દુકાનો કરાવી બંધ. અંબાજીમાં મોટાભાગના બજારો બંધ કરાયા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત. બનાસકાંઠાના ડીસામાં ભારત બંધની અસર. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિના લોકોનો હલ્લાબોલ. ટાયર સળગાવી વિરોધ નોંધાવતા આગેવાનોની પોલીસે કરી અટકાયત. પાલનપુર અને થરાદમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં પણ બંધની વ્યાપક અસર. એસટી બસ સ્ટેશનથી બસોને અટકાવાઈ. SC/ST સમાજના લોકોએ ઉગ્ર વિરોધ કરી 25થી વધુ એસટી બસને રૂટ પર જતા અટકાવાઈ. બસ અટકાવી દેવાતા મુસાફરોને હાલાકી. ગીર સોમનાથમાં પણ ભારત બંધના પડઘા. ઉના ત્રિકોણબાગ સર્કલ ખાતે રસ્તો રોકવામાં આવ્યો. બહોળી સંખ્યામાં SC/ST સમાજના લોકો એકઠા થયા. પરિસ્થિતિ ન વરસે તે માટે ડીવાયએસપી, ઉના પીઆઈ તેમજ એલસીબી ટીમ અને અન્ય પોલીસ કાફલો રહ્યો હાજર. ભાવનગરમાં SC/ST સમાજનું બંધના એલાનને સમર્થન. શહેરમાં રેલી યોજી આરક્ષણ બચાવો, સંવિધાન બચાવોના સૂત્રોચ્ચાર કર્યા. ભારતને બંધને સમર્થન આપી વિરોધ કરી રહેલા 30થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરા અને ઢોકલિયાની બજારોમાં સજ્જડ બંધ. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું. બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવીને જય જોહર, જય ભીમ, જય સંવિધાનના નારા લગાવ્યા. ગીરબરડા વિસ્તારમાં રબારી, ભરવાડ, ચારણ જાતિના પ્રમાણપત્રનો વિવાદ. એસટી જાતિના પ્રમાણપત્ર આપવા બાબતે ચાલે છે વિવાદ. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપી જાણકારી. રિપોર્ટના અધ્યયન માટે સરકારે માંગ્યો સમય. ખેડા ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન પર ટ્રેનના ડબ્બા ખડી પડ્યા. કોલસો ખાલી કરી પરત ફરતી ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા નીચે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જામનગરમાં ટ્રેક્ટર, ગેસ ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. બાણુગાર પાસે થયેલા ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોને ઈજા. અકસ્માતને લઈ રસ્તામાં ટ્રાફિક જામ. દ્વારકાના કારના કાફલા સાથે જોખમી સ્ટન્ટ કરનારા 7 નબીરાઓની પોલીસે કરી ધરપકડ. પોલીસે 4થી વધુ કાર કરી જપ્ત. ગાડીના માલિક સામે નોંધાઈ ફરિયાદ. કારના કાફલા સાથે સ્ટન્ટનો વિડીયો થયો હતો વાયરલ. સુરતના સરથાણ વિસ્તારમાં નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ માલના વેચાણ મામલે સર્ચ. પોલીસે આરોપીને સાથે રાખી ગોડાઉન પર કર્યું સર્ચ ઓપરેશન. આરોપી ઓનલાઈન માધ્યમથી નામાંકિત કંપનીઓની પ્રોડક્ટનું કરતો હતો વેચાણ.
જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક. કરિયાણું લેવા જઈ રહેલા દેરાણી જેઠાણીને આરોપીઓએ લૂંટી. છરીની અણીએ ગાળો આપી 1150 રૂપિયાની ચલાવી લૂંટ. પોલીસે બંને આરોપીની કરી ધરપકડ. સુરતમાં જાહેરમાં યુવકનો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ. લિંબાયત મીઠી ખાડી વિસ્તારનો વિડીયો વાયરલ. જાહેરમાં કેક કાપી ફટાકડા ફોડી આતિશબાજી કરાઈ. અરવલ્લીના ભિલોડામાં યુવતીને ભગાડનાર લોકોએ એક્ટિવા સળગાવી. યુવતીના કાકાને ઢોલવાણી ચોકડી બોલાવીને માર માર્યો. ભિલોડા પોલીસે 7 સામે કરી કાર્યવાહી. જૂનાગઢના માળિયા હાટીનાના ચખડી નજીક માર્ગ અકસ્માત. વેરાવળના વતની ભારતીય આર્મ્ડ ફોર્સના જવાનનું અકસ્માતમાં મોત. બાઇક સ્પીડ બ્રેકર ઓળંગવા જતા સર્જાયો અકસ્માત. મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ. મથુરાની બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાની વધી માંગ. 50 થી 1500 રૂપિયાના વાઘાનું મથુરાની બજારોમાં થઈ રહ્યું છે વેચાણ. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ. જગત મંદિર લાઇટિંગના ડેકોરેશનથી ઝગમગી ઉઠશે. કીર્તિ સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને બેરિકેડમાં પ્રવેશ અપાશે. 56 સીડી સ્વર્ગદ્વારીથી મંદિરમાં પ્રવેશ અપાશે. દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે છાંયડા માટે મોટા ડોમ બાંધવામાં આવ્યા. આગામી 7મ 8મ 9મ 3 દિવસ સુધી દ્વારકા જગત મંદિરે તહેવાર ઉજવવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો. રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5 દિવસનો યોજાશે ભવ્ય લોકમેળો. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આ વખતે પહેલીવાર ભીડ નિયંત્રણ પર અપાશે ધ્યાન. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના પરથી અધિકારીઓએ લીધી શીખ.